આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ગુજરાતના આજના મહત્વના સમાચારો ઉપર કરીએ મહત્વની એક નજર, તો ફટાફટ આજના સમાચારો ઉપર કયા કયા મુદ્દા રહેવાના છે તે વિશે વિસ્તૃત ચર્ચા કરી લઈએ। તો રિક્ષાના ભાડાની અંદર થયો છે રાતોરાત વધારો, તે વિશેની ચર્ચા કરી લઈશું। ત્યારબાદ મોદીજીએ આપ્યો છે મોટો આદેશ, એલપીજી સંકટને લઈને માહિતી જોઈશું। અને પશુપાલકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે, તો પશુપાલકો વિશેની જે માહિતી મળી છે તે આપણે જોઈશું। અને ત્યારબાદ ક્રિકેટને લઈને જોઈએ મહત્વના સમાચાર, કારણ કે ગુજરાત ટાઇટન ફાઇનલમાં પહોંચી ગયું છે। ક્રિકેટને લઈને જોઈશું મહત્વના સમાચાર। ત્યારબાદ ચોમાસું જેમ નજીક આવતું જાય છે તેમ હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલે આગાહી કરી છે વરસાદની, તો આંબાલાલ પટેલની વરસાદની આગાહીની સંપૂર્ણ માહિતી પણ આપણે આ વિડીયોમાં જોઈશું। અને યુદ્ધને લઈને એક અપડેટ માહિતી મળી છે। ત્યારબાદ જોવામાં આવે તો પોલીસ અને ખેડૂતો વચ્ચે એક ઘર્ષણ સર્જાયું છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની આ ઘટના બની છે તે વિશેના સમાચાર પણ આપણે જોઈશું। ત્યારબાદ ખેડૂતો હવે સીધા આંદોલન કરી ગાંધીનગર પહોંચવાના છે તે વિશેની પણ ચર્ચા કરી લઈશું। અને રેતીનું ભયંકર તોફાન સામે આવ્યું હતું અને આ રેતીનું તોફાન જે રાજસ્થાનમાં આવ્યું છે, તો આ સમગ્ર સમાચારને આપણે વિસ્તૃત રીતે સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ। બન્યા રહો ચેનલ સાથે, અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। વાત કરવામાં આવે તો રિક્ષાના ભાડાની અંદર રાતોરાત વધારો કરી દેવામાં આવ્યો છે। રિક્ષાના ભાડાની અંદર રાતોરાત વધારો કરી દેવાતા રિક્ષા ચાલક એસોસિએશન રેટ કમિટીની સત્તાવાર મંજૂરી વગર જ આ રાતોરાત ભાડાની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે। નવા દર મુજબ મિનિમમ ભાડું જ્યાં 20 રૂપિયાથી લઈને 30 રૂપિયા કરવામાં આવ્યું હતું, જેને મિનિમમ બાદ પ્રતિ કિલોમીટર ₹5નો વધારો કરી દેવામાં આવ્યો છે। ટ્રાન્સપોર્ટ કમિશનર બેઠક ન બોલાવતા જ આ નિર્ણય લેવાયો છે। એસોસિએશનની અંદર 4 વર્ષથી ભાડું ન વધારવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ ચૂંટણી પરિણામ બાદ મૌખિક મંજૂરી મળી હોવા કહેવામાં આવ્યું છે અને રિક્ષાના ભાડાની અંદર 5 થી 10 રૂપિયાનો કિલોમીટરે વધારો કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો એલપીજી સંકટ પર જે મોદીજીનો આદેશ આવ્યો છે તે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી લઈએ। એલપીજી સંકટ પર મોદી સરકારનો નવો આદેશ જાહેર થયો છે। દેશની અંદર સંભવિત એલપીજી કટોકટીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેલ કંપનીઓને એક મોટો નિર્દેશ જાહેર કર્યો છે। તો મોદી સાહેબે જે નિર્દેશ જાહેર કર્યો છે તે વિશે વિસ્તૃત ચર્ચા કરી લઈએ। તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જે સંયુક્ત સચિવ છે સુજાતા શર્માએ રાજ્ય સંચાલિત તેલ માર્કેટિંગ કંપનીઓને ઓછામાં ઓછા 30 દિવસનો એલપીજી સ્ટોક જાળવવા માટે કહેવામાં આવ્યું છે। દેશની અંદર એલપીજીની માંગ 80,000 મેટ્રિક ટનની છે અને જે અત્યારે ઘટીને 72,000 મેટ્રિક ટન થઈ ગઈ છે, જેને કારણે દેશની અંદર એલપીજી માટે મોટું સંકટ ઊભું થયું છે। અને આવી જ પરિસ્થિતિ પેટ્રોલ અને ડીઝલની અંદર અત્યારે જોવા મળી રહી છે। તો આ જે એલપીજી સંકટને લઈને ભારતીય રિફાઇનરીઓને હાલમાં 52,000 મેટ્રિક ટન એલપીજીનું ઉત્પાદન કરી રહી છે, તેમ છતાં પણ અત્યારે એલપીજીને સંકટમાં આવી રહ્યું છે। તો મોદીજી સાહેબે જે એલપીજી ઉત્પાદન કરતી કંપનીઓ છે તેમને સ્ટોર રાખવા માટે, જાળવવા માટે કહ્યું છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો પશુપાલકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે, તો તે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી લઈએ। સાબર ડેરીના જે પશુપાલકો છે તેના હિત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય જે પશુપાલક મંડળી છે તેમણે જાહેર કર્યો છે। તો વિગતવાર માહિતી જોઈ લઈએ, સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ સમગ્ર ઘટના સમાચારને। તો મંડળે પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો કરવાની જાહેરાત કરી છે અને જેનો જ અમલ છે જે 1લી તારીખથી કરી દેવામાં આવશે, એટલે કે 1 જૂનથી આનો અમલ કરી દેવામાં આવશે। ડેરીએ ₹15નો વધારો થતા પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટે ₹865 અંદાજે મળી રહેશે। આ નિર્ણયથી અંદાજે 3.5 લાખથી વધુ પશુપાલકોને સીધો જ લાભ જોવા મળશે। દર મહિને આશરે ₹100 કરોડથી વધુને જે રકમ છે તેમને ગ્રામ્ય વિસ્તારોમાં વહેંચાતા સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂત બનાવવા માટેનો આ એક ઘડતર અને સંકલ્પ સાબિત થઈ શકશે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ક્રિકેટને લઈને જોઈએ સૌથી મોટા સમાચાર, તો ગુજરાત ટાઇટન હવે ફાઇનલમાં પહોંચી ગયું છે। ગુજરાત ત્રીજી વાર આઈપીએલ ફાઇનલની અંદર પહોંચી ગયું છે। આઈપીએલ 2026ની જે ક્વોલિફાયર 2 થઈ હતી તેની અંદર જીટી અને આરઆરને 7 વિકેટથી હરાવ્યું હતું। આ સાથે ગુજરાત ત્રીજી વાર આઈપીએલ ફાઇનલમાં પહોંચી ગયું છે। હવે આરસીબી અને જીટી વચ્ચે ફાઇનલ રમાશે।
આ હાર સાથે આરઆરની આ સિઝનની અંદર સફરનો અંત થયો છે. પહેલી બેટિંગ કરતા આરઆરએ જીટીનો સાથે 215 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જીટી તરફથી ગિલને શાનદાર સદી ફટકારી હતી. આજે ફરી એકવાર સુદર્શન વિકેટ આઉટ થયો હતો. ત્યારબાદ મહત્વના ખેડૂત સમાચાર ઉપર કરી લઈએ એક મહત્વની નજર. તો આંબાલાલ પટેલ જે હવામાન નિષ્ણાત છે તેમણે વરસાદને લઈને કરી છે મોટી આગાહી. આંબાલાલ પટેલની જોરદાર આગાહી આવી છે સામે. હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલે રોહિણી નક્ષત્રની અંદર સારા વરસાદની આગાહી કરી છે. 30 મે થી લઈને 4 જૂન વચ્ચે ગુજરાતની અંદર તીવ્ર પવન અને ગાજવીજ સાથે પ્રી મોન્સૂન વરસાદ પડશે તેવી આગાહી પણ તેમણે કરી છે. એટલે કે ખાસ કરીને મિત્રો જે 30 તારીખ છે આજથી 4 દિવસ સુધી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એટલે કે પવન સાથે વરસાદ પડી શકે તેવી આગાહી તેમણે કરી છે. જ્યારે 7 અને 8 જૂનની અંદર વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર દૃષ્ટિકોણ સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની આશંકા પણ તેમણે વ્યક્ત કરી છે. અરબ સાગરની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ચોમાસાની અંદર થોડું વિલંબ થઈ શકે છે. એટલે કે ચોમાસું ગુજરાતની અંદર થોડું મોડું આવી શકે છે તેવું પણ તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે. પરંતુ કેરળની અંદર ટૂંક સમયની અંદર ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે. 4 જૂન સુધીની અંદર સત્તાવાર પુષ્ટિ કરી દેવામાં આવશે. એટલે કે 4 તારીખ સુધી અત્યારે માવઠા સ્વરૂપે વરસાદ થશે ગુજરાતની અંદર તેવી આગાહી કરી છે. 4 તારીખ સુધીની અંદર કેરળની વિશે કેરળમાં ક્યારે ચોમાસું ત્રાટકશે તે વિશેની આગાહી કરી દેવામાં આવશે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો યુદ્ધને લઈને એક અપડેટ માહિતી સામે આવી છે. તો તે વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી લઈએ. તો શું હજુ યુદ્ધ લંબાઈ શકે? તો હા, જોઈએ માહિતીની અંદર. તો એક તરફ ઈરાની મીડિયાએ એવું સ્પષ્ટપણે શબ્દોમાં કહ્યું છે, ભારપૂર્વક તેમણે જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટની ફરીથી ખોલવાની સંપૂર્ણ પ્રક્રિયા માત્ર ને માત્ર ઈરાનની શરતો અનુસાર જ થશે. હોર્મુઝ સ્ટ્રેટ વિશે થોડી માહિતી મેળવી લઈએ તો એક રાજ્ય અથવા તો એક દેશમાંથી બીજા દેશમાં જે માલ સામાનની આયાત નિકાસ થતી હોય છે જે સ્ટીમર મારફતે અને તે જે દરિયાઈ માર્ગે પસાર થતી હોય છે તો તેમને હોર્મુઝ ખાડી એટલે કે હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થતું હોય છે. આ હોર્મુઝનો પ્રશ્ન છે તે ખૂબ સમાચારની અંદર વાયરલ થતો હોય છે. તો ત્યારબાદ સમાચારની અંદર આપણે આગળ વાત કરીએ તો તેની સંપૂર્ણ ખોલવી અને કયા પ્રકારની શરતો રાખવી તે સંપૂર્ણ શરતો ઈરાને નક્કી કરવું પડશે અને ઈરાન આધારે છે તેવું તેમણે ઈરાની મીડિયાએ સ્પષ્ટપણે કહ્યું છે. અમેરિકન પ્રમુખ જો કોઈ પણ દાવો કરતા હોય કે અમે તેને ખોલાવી આપશું તો તે ઈરાન તેમને નકારી કાઢ્યું છે. એટલે એવા એંધાણ લાગી રહ્યા છે કે યુદ્ધ હવે હજી લંબાઈ શકે છે. પરંતુ આપણે સમાચારમાં આગળ વાત કરીએ તો એવો અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ ચાર્જ અથવા તો શરત વિના આ માર્ગ ખોલવા માટે સહમતિ બની હોવાનો ટ્રમ્પનો દાવો તદ્દન ખોટો છે અને આવી કોઈ જોગવાઈની સમજૂતી કરવામાં આવી નથી. તો હજી સુધી યુદ્ધ લંબાઈ કે યુદ્ધને સ્થગિત કરી દેવામાં આવશે તે વિશેની વિસ્તૃત માહિતી આપણને મળી નથી. પરંતુ હોર્મુઝ ખાડીનો જે પ્રશ્ન છે તો ટ્રમ્પ સરકાર એવું કહે છે કે અમે તેને ખોલાવી નાખી છે. તો જ્યારે ઈરાની મીડિયાની માહિતી પ્રમાણે તે ખાડીની ખોલવી બંધ કરવી અને તેના પર કેટલા નિયમો અને શરતો લગાડવા તેના પર ફક્ત ને ફક્ત ઈરાનનો હક છે તેવું તેમના મીડિયા અહેવાલ પ્રમાણે માહિતી આપણને મળી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડૂત સમાચાર ઉપર કરી લઈએ મહત્વની એક નજર. અને ઘટના બની છે આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. પોલીસ અને ખેડૂતો વચ્ચે એક મોટું ઘર્ષણ જોવા મળ્યું છે. તો શા માટે ઘર્ષણ જોવા મળ્યું છે તે વિશે આપણે સાદી અને સરળ ભાષામાં વિસ્તૃત ચર્ચા કરી લઈએ. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ધ્રાંગધ્રા તાલુકો છે તેના કોઠા ગામની અંદર પાવર ગ્રીડ પ્રોજેક્ટ અને જમીન વળતરના મુદ્દે ખેડૂતોની અંદર વિરોધ કરવામાં આવ્યો હતો અને આ વિરોધ વધુને વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો હતો. શનિવારે ખેડૂત આગેવાનો અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં આ દરમિયાન કેટલાક આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરવા માટે પણ જવા દેવામાં આવ્યા ન હતા. વાતાવરણ તંગદિલ બન્યું હતું અને પોલીસ તથા ખેડૂતો વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ હતી. તો ઘણા એવા સોશિયલ મીડિયા ઉપર આપણે વિડીયો પણ અત્યારે જોઈ રહ્યા છે. પોલીસ અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ જોવા મળી રહ્યું છે આ ઘટના જે છે સુરેન્દ્રનગર જિલ્લાની છે અને તે સુરેન્દ્રનગર જિલ્લાનો ધ્રાંગધ્રા તાલુકાની અંદર કોઠ ગામ આવેલું છે. ત્યાં પાવર ગ્રીડ પ્રોજેક્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો કે મોટી મોટી કંપનીઓ ખેડૂતોના ખેતરની અંદર ખેડૂતો પોતે માલિક હોવા છતાં પણ અત્યારે થાંભલા ઊભા કરી રહી છે. તો પોલીસ પ્રશાસન દ્વારા કંપનીઓને પ્રોટેક્શન આપવામાં આવે છે જ્યારે ખેડૂતો અને
પોલીસો વચ્ચે આ બાબતનું ઘર્ષણ જોવા મળ્યું હતું. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો છે જે ટ્રેક્ટર લઈને ગાંધીનગર રેલી કરવા જઈ રહ્યા છે, મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે, તો તે વિશેની વિસ્તૃત ચર્ચા કરી લઈએ. લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જન સુનાવણી વિના વીજપોલ નાખી શકાય નહીં, તેમ છતાં તંત્ર નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે. સાદી અને સરળ ભાષામાં સમજી લઈશું સમગ્ર સમાચાર અને સમગ્ર ઘટનાને. તો લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ખેડૂતોની પરવાનગી એટલે કે જન સુનાવણી વિના ખેડૂતોના ખેતરની અંદર વીજ પોલ લાઇટના થાંભલા ઉભા કરી શકાય નહીં. આ તંત્રના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેના વિરોધમાં આવતીકાલે એટલે કે સુરેન્દ્રનગરની અંદર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને 15 જૂને 1000 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ કરવામાં આવશે તેવી માહિતી પણ તેમણે આપી હતી. ખેડૂતોએ જમીન માપણી, દેવા માફી, MHPની ગેરંટીનો કાયદો, ખાતરના ભાવમાં ઘટાડો અને 8 કલાક સળંગ વીજળી જેવી વિવિધ માંગણીઓ સાથે ખેડૂતો હવે ટ્રેક્ટરની રેલી સાથે ગાંધીનગર જવા માટે ચેતવણી આપી ચૂક્યા છે અને જો તેમની આ માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો આવતી 15 જૂને એટલે કે 1000 ટ્રેક્ટરો સાથે ગુજરાતના જે ખેડૂતો છે જે ગાંધીનગર કૂચ કરવા એટલે કે આંદોલન કરવા માટે રવાના થવાના છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો રાજસ્થાનના સમાચારો ઉપર કરીએ મહત્વની એક નજર. રાજસ્થાનના ચૂરુના વાતાવરણની અંદર એક એવો પલટો જોવા મળ્યો છે જે અત્યાર સુધી ક્યારેય ન જોવા મળ્યો હતો, તો તે વિશેની ચર્ચા કરી લઈએ. રાજસ્થાનના વાતાવરણની અંદર એક પલટો જોવા મળ્યો છે અને એક એવું લોકોએ મોટું જોખમ જોયું છે, તો તે વિશે વિસ્તૃત માહિતી જોઈએ. અચાનક હવાની અંદર એવો પલટો આવ્યો કે ચૂરુની અંદર ધૂળની ડમરીઓ સાથે રેતાળ તોફાન પણ ઉઠ્યું છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા ધૂળનું સામ્રાજ્ય ચારે તરફ છવાઈ ગયું હતું. ધૂળની ઘટ ચાદરને કારણે જે વિઝિબિલિટી છે તે શૂન્ય થઈ ગઈ હતી. અચાનક ધોળા દિવસે તારા દેખાઈ ગયા હોય તેમ લોકોની અંદર ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ભયાનક આંધીથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું હતું અને ભયાનક વંટોળિયો જે વાવાઝોડા સ્વરૂપે જે વંટોળિયો હોય તેવો વિડીયો પણ વાયરલ થઈ ગયો છે. રાજસ્થાનની અંદર સીમવર્તી જિલ્લાની અંદર શનિવારે બપોરે કુદરતનું આવું ડરામણું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ચૂરુની વાત કરવામાં આવે તો બપોરે 2 વાગ્યાની આસપાસ અચાનક મોસમનો મિજાજ 360 ડિગ્રી જેવો બદલાઈ ગયો હતો. આકાશની અંદર ધૂળ અને રેતીનો એવો વિશાળ ફુગ્ગો ક્યારેય કાળા વાદળની જેમ આવી ગયો. અચાનક આવી ઘટના બનતા આ ચોંકાવનારા વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને આ સમગ્ર ઘટના છે જે રાજસ્થાનની અંદર બની છે અને આ સૂર્યને કોઈ ઢાંકી દીધો હોય તેવો માહોલ પણ સર્જાયો હતો. આ એક વાતાવરણ ડરામણું બિહામણું લોકોને લાગ્યું હતું.